ખાલી ટેસ્ટ માટે જો આમ કેવું આવે અંદર આટલેથી આટલું બોલીએ એટલે કેટલો અવાજ આવે એમ જોઈએ ને. હા તો ભાઈ ઉત્તર તો જતી રહી બરાબર. હવે ધીરે ધીરે ગરમીની શરૂઆત થઈ રહી છે. થઈ જાય. બરાબર 15 દાડા છે તો ગરમીની શરૂઆત થઈ જાય થઈ જશે. બરાબર. હાલ શિયાળાના બધા ઓહો આ ઠંડી ઠંડી વાય વાય. પણ હવે ઠંડીની ઋતુ ધીરે ધીરે જતી રહે છે અને ઉનાળો શરૂ થાય એટલે પછી પબ્લિક શું કહે છે કા ગરમીના મરી ગયા, ગરમીના મરી ગયા. પંખો ચાલુ કરો. બરાબર. આવું થાય એટલે હવે આ બધું તો રહેવાનું કુદરતી. આ ઋતુની કુદરતી એટલે આવું બધું તો રહેવાનું. એટલે હવે એમાં બહુ ટેન્શન લેવું નહીં. જે ઋતુ આવે અને જેવો સમય હોય એવું જ રીતે શીખી લેવું પડે મિત્રો. થોડો થોડો પ્રયત્ન કરવો પડે. જો આદત ના પડે તો આદત પાડવી પડે. એવી આદત પાડશો તો મિત્રો જીવનના અંદર તમને એવું નહીં લાગે કે આપણે તકલીફમાં છીએ. કે જીવન છે, સંસાર છે, એટલે આ બધું તો રહેવાનું મિત્રો. એટલે આ બધું રહેવાનું એટલે મિત્રો કોઈ કે ગરમી લાગી, કોઈ કે ઠંડી હોય, એ બધું રહેવાનું. પણ એનો સામનો કરતા શીખવું પડે. એનું રક્ષણ કરવા માટે શિયાળો હોય તો ગોદડા, ધાબળા, સ્વેટર, ટોપી, મફલર, અને ઉનાળો હોય તો ભાઈ નાહવાનું રાખવાનું મસ્ત રીતે ઠંડા પાણીથી. દાડા 2 વાર નાતા 3 વાર નાહવાનું. પછી પંખો ચાલુ હોય જો વધારે ગરમી લાગતી હોય તો પછી એસી કરી લેવાની પૈસા હોય તો, અને પૈસા ના હોય તો પંખામાં ચલી લેવાનું. અને એથી જો આપણો પરિસ્થિતિ થોડી વીક હોય તો એ ઝાડનો મસ્ત સોયો હોય એ બે જણનો ટનાટન વગડોમાં વાયરો આવતો હોય ઝાડવા છે તે જઈ અને સારો વાયરો લઈ લો મિત્રોને, બેસી અને વાયરે બેસો તો તમને ઊંઘે પણ જબરજસ્ત આવે અને બહુ મજા આવી જાય ઉનાળામાં. અને શિયાળામાં મજા આવે. ઉનાળામાં તો એ સવારે ઊંઘવાની કેવી મજા આવતી હોય ભાઈ. જીગાભાઈ ઉનાળામાં સવારે મજા કેવી આવતી હોય? મજા આવે. હા, ઊંઘવાની. હા. સવારે કોઈ ઉઠાડો તો આપણને ઉઠવી ના ના ગમે. ગમે. ઊંઘવા દે ના. ઊંઘવા દે ના. હવે એની તૈયારીઓ થઈ ગઈ હા ઉનાળાની. થઈ એટલે મિત્રો એ તૈયારો થાય ને એટલે પછી તમારે બહુ મજા આવશે ઉનાળામાં. તો કેવું કે રાતમાં જાગવાની મજા આવે, હા જાગવા મજા અને સવારે ઊંઘવાની મજા આવે, અને બપોરે પાછું ઊંઘવા મળે. હા કેવું કે ભાઈ ગરમી ગરમીના બહાર નીકળવું નહીં. ખાધું 1 વાગે તો હવે ઊંઘી જાઓ શાંતિથી. એ 4 વાગે ઉઠશું કે બપોરે એટલે 4 વાગે હોય એટલે ઉઠો બધા. પછી વાતાવરણ ઠંડુ થાય એટલે કોઈ બરફની લારીઓ ઉપર, કોઈ રાતમાં લચ્છી પીવા, કોઈ ગોળા ખાવા, બધા ઓટો મારવા જાય, ખાવાનું પચન થાય માટે બધા. એટલે ભાઈ બધા પછી તો વોકિંગ કરવા જાય, કોઈ ફરવા જાય, કોઈ હોમ જાય. અને એમ કરી અને મિત્રો આપણે આપણો ટાઈમ અને જીવનનો ટાઈમ બધો આપણો પસાર થઈ જાય મિત્રો. એટલે આ તો આવું બધું રહેવાનું. આ બધું જીવનનું એક ચક્ર આવી જીવન એવું, અને એવો સમય તે મિત્રો બધું રહેવાનું. એટલે મિત્રો અમે અમારો વિડીયો બનાવ્યો બરાબર. તો મિત્રો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. અને મિત્રો લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમારો ખાસ સાથ અને સહકાર મિત્રો જોઈએ છે બરાબર. તો આપણી યુટ્યુબ ચેનલ નવી બનાવી મિત્રો. એટલે અમને જે ફાવ્યું 2 શબ્દો આ વાર્તા કરી મિત્રો. તો તમે કોમેન્ટમાં જણાવજો. અમારી કોઈ ભૂલ ચૂક થતી હોય તો કોમેન્ટમાં લખી અને જણાવજો. તો અમે એ પ્રકારના પછી વિડીયો આગળ બનાવીશું બરાબર. જય હિન્દ.